લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન આજે મતદાન પ્રક્રિયામાં અનેક સ્થળોએ ઉત્સાહ સાથે ગરમીના કારણે મુશ્કેલીઓ પણ જોવા મળી હતી। આ દરમિયાન રાજ્યના પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકશાહી પર્વમાં ભાગ લીધો હતો। રાજેન્દ્ર ત્રિવેદી વડોદરાના વોર્ડ નંબર 14ના બાજવાડા વિસ્તારમાં આવેલા મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા। ગરમીના આકરા તાપ વચ્ચે મતદારોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો। ખુદ રાજેન્દ્ર ત્રિવેદી પણ ગરમીમાં શેકાયા હતા। તેમણે જણાવ્યું હતું કે સિનિયર સિટીઝન પણ ભારે ગરમી હોવા છતાં મતદાન કરવા આવી રહ્યા છે, પરંતુ કેટલીક જગ્યાએ પૂરતી વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે તેમણે વહીવટી તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે મતદાન મથકો ઉપર પાણી, ટેન્ટ અને છાંયડા જેવી મૂળભૂત સુવિધા ઉપલબ્ધ હોવી જરૂરી છે, જેથી મતદારોને રાહત મળે। તેમણે ઉમેર્યું હતું કે પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ આવા મુદ્દાઓ ઉપર ખાસ તકેદારી રાખતા હતા। તેમણે ઉમેદવારોને પણ સંદેશ આપતા જણાવ્યું હતું કે લોકો ભારે ગરમીમાં પરસેવો પાડીને ઉમેદવારોને ચૂંટતા હોય છે। ઉમેદવારોએ પણ આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ અને લોકો માટે કામની તત્પરતા રાખવી જોઈએ। ઉલ્લેખનીય છે કે ગરમીના સમયમાં યોજાતી આ ચૂંટણી દરમિયાન ઘણી જગ્યાએ યોગ્ય સુવિધાઓના અભાવના કારણે મતદારોમાં નારાજગી જોવા મળી રહી છે, છતાં પણ લોકશાહી પ્રત્યેની લાગણીના કારણે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા આગળ આવી રહ્યા છે। આ મતદાન મથક નંબર 10 અધિકાર હોય એ જ મતદાન કરી શકે અને મતનું દાન પવિત્ર માણસોને, પવિત્ર નેતાઓને, પવિત્ર પાર્ટીને કરવું જોઈએ। આટલી સખત ગરમીમાં પણ સિનિયર સિટીઝન આવા મિત્રો મતદાન કરવા આવી રહ્યા છે, આપી રહ્યા છે મત। વ્યવસ્થાની થોડી ઉણપ દેખાય છે, કોર્પોરેશને કરવી જોઈએ, કલેક્ટરે કરવી જોઈએ, કારણ કે આટલી ગરમીમાં હજુ તો 12 જ નથી વાગ્યા, બપોરે વધારે ગરમી હશે, પાણીની વ્યવસ્થા પણ કરવી જોઈએ। ખેર, પણ લોકો પોતાના અધિકારથી વંચિત ન રહે એટલા માટે પરસેવો પાડીને પણ ઉમેદવારોને ચૂંટતા હોય છે। ઉમેદવારોએ આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ અને લોકો માટે કામની તત્પરતા રાખવી જોઈએ। ધન્યવાદ।